દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF દ્વારા દેશના જે અલગ અલગ રિજિયોન છે, જેમ કે વેસ્ટર્ન રિજિયોન, ઈસ્ટર્ન રિજિયોન, નોર્ધન રિજિયોન, સાઉથર્ન રિજિયોન, આ અલગ અલગ રિજિયોનમાં કોન્સ્ટેબલ ટ્રેડમેનની 1161 જગ્યાઓ ભરવા માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે CISF દ્વારા જે આ કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી થઈ રહી છે, તો આ ભરતી સંદર્ભે દેશના અલગ અલગ રિજિયોનમાં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થઈ રહી છે, તેમજ કોન્સ્ટેબલ ટ્રેડમેનની જગ્યા હોવાથી ક્યાં ક્યાં અલગ અલગ ટ્રેડમાં આ કોન્સ્ટેબલની ભરતી થઈ રહી છે તે માહિતી મેળવીશું. સાથે સાથે આ કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી સંદર્ભે જે શૈક્ષણિક લાયકાત, એજ લિમિટ, શારીરિક ધોરણ વગેરે માહિતી પણ મેળવીશું. આ ઉપરાંત આ ભરતી માટે જે સિલેક્શન પ્રોસેસ છે, તો સિલેક્શન પ્રોસેસની પણ સંપૂર્ણ માહિતી મેળવીશું. તથા આ ભરતી સંદર્ભે તમારે જે કાંઈ ફોટોગ્રાફ, સિગ્નેચર કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તો તેમાં પણ તમારે કઈ કઈ અગત્યની બાબતો ધ્યાનમાં રાખવાની છે પણ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. તો દોસ્તો, તમે પણ જો આ કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવા માંગતા હો અને આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હો, તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી છે. દોસ્તો, વિડીયો પૂરો નિહાળશો તો તમને આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મળશે. દોસ્તો, જો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. હવે દોસ્તો, CISF દ્વારા જે કોન્સ્ટેબલ ટ્રેડમેનની જગ્યાઓ ઉપર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં આ નોટિફિકેશન છે તે સંદર્ભે જે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ છે તે ઓનલાઈન ફોર્મ 5 માર્ચ 2025 ભરાવાના શરૂ થશે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2025 રાખવામાં આવેલી છે. તો તમારે આ ડેટ છે તેને પણ ખાસ ધ્યાનમાં રાખવી. હવે CISF દ્વારા જે આ કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી થઈ રહી છે, તો તેમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરી શકશે. તથા જે પણ ઉમેદવારો કોન્સ્ટેબલ ટ્રેડમેનની પોસ્ટ ઉપર નિમણૂક મેળવશે તો તેમને ₹21,700 થી ₹69,100 સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત CISFના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવા પાત્ર થશે. હવે દોસ્તો, અહીં જાહેરાતમાં જણાવેલ છે કે જે એજ છે તો એજ તારીખ 1/8/2025 રોજ ગણવાની રહેશે. તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તો તે 3 એપ્રિલ 2025 રોજ ગણવાનું રહેશે. હવે દોસ્તો, અહીં વેકેન્સીની આપણે વાત કરીએ તો CISFમાં હાલમાં જે કોન્સ્ટેબલ ટ્રેડમેન છે તેની કુલ 1161 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. આ 1161 જગ્યાઓ ઉપર જે ભરતી થઈ રહી છે તેમાં અલગ અલગ ટ્રેડમાં આપણે જગ્યાની માહિતી મેળવીએ તો અહીં કોન્સ્ટેબલ કુકની એટલે કે રસોઈયાની જે જગ્યા છે તેમાં પુરુષ ઉમેદવારો માટે 400 જગ્યાઓ તેમજ મહિલા ઉમેદવારો માટે 44 જગ્યાઓ ખાલી છે. એ રીતે બંનેની ભેગી મળીને કુલ 444 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. કોન્સ્ટેબલ કોબલરની જે છે તો કોન્સ્ટેબલ કોબલરમાં પુરુષ ઉમેદવારો માટે 7 તેમજ મહિલા ઉમેદવારો માટે 1 જગ્યા ખાલી છે. એ રીતે કુલ 8 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. કોન્સ્ટેબલ ટેલરમાં પુરુષ ઉમેદવારો માટે 19 તેમજ મહિલા ઉમેદવારો માટે 2 જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. કોન્સ્ટેબલ બાર્બરની પુરુષ ઉમેદવારો માટે 163 જગ્યાઓ તેમજ મહિલા ઉમેદવારો માટે 17 જગ્યાઓ ખાલી છે. કોન્સ્ટેબલ વોશરમેનની કુલ પુરુષ ઉમેદવારો માટે 212 તેમજ મહિલા ઉમેદવારો માટે 24 જગ્યાઓ ખાલી છે. કોન્સ્ટેબલ સ્વીપરની પુરુષ ઉમેદવારો માટે 123 તેમજ મહિલા ઉમેદવારો માટે 14 જગ્યાઓ ખાલી છે. કોન્સ્ટેબલ પેન્ટરની પુરુષ ઉમેદવારો માટે 2 જગ્યાઓ ખાલી છે. કોન્સ્ટેબલ કાર્પેન્ટરની પુરુષ ઉમેદવારો માટે 7 તેમજ મહિલા ઉમેદવારો માટે 1 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત કોન્સ્ટેબલ ઇલેક્ટ્રિશિયનની પુરુષ ઉમેદવારો માટે 4, કોન્સ્ટેબલ માળીની પુરુષ ઉમેદવારો માટે 4, કોન્સ્ટેબલ વેલ્ડરની પુરુષ ઉમેદવારો માટે 1, કોન્સ્ટેબલ ચાર્જ મિકેનિકની પુરુષ ઉમેદવારો માટે 1 તેમજ કોન્સ્ટેબલ MP એટેન્ડન્ટની પુરુષ ઉમેદવારો માટે 2 જગ્યાઓ ખાલી છે. અહીં ઓવરઓલ પુરુષ ઉમેદવારો માટે કુલ 945 જગ્યાઓ પર તેમજ મહિલા ઉમેદવારોની કુલ 103 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. એ રીતે કુલ 1048 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. આ ઉપરાંત એક્સ સર્વિસમેન છે તો એક્સ સર્વિસમેન માટે પણ 113 જગ્યાઓ ફાળવેલ છે. તો અહીં એક્સ સર્વિસમેન અને જે ડાયરેક્ટ પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી થઈ રહી છે
તે બંનેની ભેગી મળીને કુલ 1161 જગ્યાઓ પર આ ભરતી થઈ રહી છે. હવે અહીં જે પુરુષ ઉમેદવારો માટે જે અલગ અલગ રિજિયનમાં કુલ અલગ અલગ કેટલી જગ્યાઓ ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમ કે કોન્સ્ટેબલ કુક છે તો કોન્સ્ટેબલ કુકની ખાસ તો આપણે ગુજરાતના ઉમેદવારો છે તો આપણે ગુજરાતના ઉમેદવારો માટે જે વેસ્ટર્ન સેક્ટર છે તે લાગુ પડશે. તો વેસ્ટર્ન સેક્ટરની અંદર આપણે કોન્સ્ટેબલ કુકની જગ્યાઓ જોઈએ તો અહીં જનરલ એટલે કે અનરિઝર્વ કેટેગરી માટે કુલ 23 જગ્યાઓ, એસસી માટે 9 જગ્યાઓ, એસટી કેટેગરી માટે 4 જગ્યાઓ, ઓબીસી કેટેગરી માટે 16 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 6 જગ્યાઓ. એ રીતે કોન્સ્ટેબલ કુકની વેસ્ટર્ન સેક્ટરમાં કુલ 58 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. એ જ રીતે તમારે જે ખાસ તો ગુજરાતના ઉમેદવારો છે તો ગુજરાતના ઉમેદવારો અહીં વેસ્ટર્ન સેક્ટરની અંદર આ જે જગ્યાઓ આપેલ છે તે જગ્યાઓ ખાસ જોવાની રહેશે. તો એ રીતે અહીં કોન્સ્ટેબલ કોબલર, કોન્સ્ટેબલ ટેલર, કોન્સ્ટેબલ બાર્બર, કોન્સ્ટેબલ વોશરમેન, એ રીતે તમારે આ જે માહિતી છે તે ખાસ જોવાની રહેશે. એ જ રીતે જે મહિલા ઉમેદવારો છે તો મહિલા ઉમેદવારો માટે પણ જે ખાસ તો ગુજરાતના જે મહિલા ઉમેદવારો છે તો તમને વેસ્ટર્ન સેક્ટરમાં પોતાની માટે કેટલી જગ્યાઓ ફાળવેલ છે તે તમારે અહીં જોવાનું રહેશે. તો આ પણ જગ્યા છે તે પણ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો સામાન્ય રીતે આ ભરતી સંદર્ભે કોઈ પણ ધોરણ 10 પાસ કરેલ હોય તે ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. પરંતુ અહીં અલગ અલગ ટ્રેડની જગ્યા હોવાથી અહીં જે જણાવેલ છે તે અલગ અલગ ટ્રેડ પ્રમાણે ઉમેદવારે ધોરણ 10માં આ પ્રમાણેનો જે ટ્રેડ છે વ્યવસાયલક્ષી ટ્રેડ તે ભણેલા ઉમેદવારો છે તે ઉમેદવારો ખાસ આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. જો કોઈ ઉમેદવારે અહીં જણાવેલ છે તે ટ્રેડમાં આઈટીઆઈ કરેલ હોય તો તે ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. હવે એજ લિમિટની આપણે માહિતી મેળવીએ તો અહીં એજ લિમિટની અંદર તારીખ 1 ઓગસ્ટ 2025ના રોજ ઉમેદવારની વય 18 થી 23 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે ઉમેદવારનો જન્મ તારીખ 2 ઓગસ્ટ 2002 થી તારીખ 1 ઓગસ્ટ 2007 વચ્ચે થયો હોવો જરૂરી છે. હવે અહીં એજ રિલેક્સેશનની અંદર જે એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 5 વર્ષ, ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં 3 વર્ષની છૂટ મળવાપાત્ર થશે. હવે દોસ્તો અહીં સીઆઈએસએફની અંદર જે કોન્સ્ટેબલ ટ્રેડમેનની જગ્યા છે તો તેની માટે ફિઝિકલ સ્ટાન્ડર્ડ પણ અનિવાર્ય છે. ફિઝિકલ સ્ટાન્ડર્ડની અંદર જે પુરુષ ઉમેદવારો છે તો પુરુષ ઉમેદવારો માટે જેમ કે જે યુઆર એટલે કે અનરિઝર્વ કેટેગરી, એસસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી તેમજ ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તો તેમની માટે ઓછામાં ઓછી ઊંચાઈ 170 સેન્ટીમીટર હોવી જરૂરી છે. આ ઉપરાંત છાતીનું માપ 80 થી 85 સેન્ટીમીટર હોવું જરૂરી છે. છાતીનો ફુલાવો મિનિમમ 5 સેન્ટીમીટર હોવો જરૂરી છે. હવે જે મહિલા ઉમેદવારો છે તો મહિલા ઉમેદવારો માટે જે લઘુત્તમ ઊંચાઈ છે તે 157 સેન્ટીમીટર હોવી જરૂરી છે. અહીં જે અલગ અલગ જે રિજિયનના જે ઉમેદવારો છે જેમ કે ગોરખાસ, ડોગરાસ તો વગેરે માટે અહીં જે હાઇટ છે તેની અંદર રિલેક્સેશન પણ આપવામાં આવેલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે એસટી કેટેગરીના એટલે કે શેડ્યુલ ટ્રાઇબ કેટેગરી છે તેમની માટે પણ અહીં હાઇટ અને ચેસ્ટમાં રિલેક્સેશન આપેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો તમે પણ જો આ ભરતી સંદર્ભે રસ ધરાવતા હો તો તમારે ખાસ તો આ ભરતી સંદર્ભે જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે એટલે કે સીઆઈએસએફ કોન્સ્ટેબલની પોસ્ટ ઉપર ઉમેદવારોની ભરતી કઈ રીતે કરવામાં આવશે તે તમામ પ્રોસેસને જાણવી જરૂરી છે. તો રિક્રુટમેન્ટ પ્રોસેસની અંદર સૌથી પહેલા તો ઉમેદવારોની હાઇટ બાર ટેસ્ટ એટલે કે ઉમેદવારોની શારીરિક જે માપની ચકાસણી છે તે કરવામાં આવશે. એટલે કે અહીં સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ ટ્રેડમેનની જગ્યા માટે જે કાંઈ ઊંચાઈ કે છાતીનું માપ પુરુષ ઉમેદવારો માટે માંગવામાં આવેલ છે તો તે પ્રમાણે પુરુષ ઉમેદવારોની ઊંચાઈ છે કે નહીં તેમજ મહિલા ઉમેદવારો માટે પણ જે કાંઈ હાઇટ માંગવામાં આવેલી છે તે પ્રમાણે હાઇટ છે કે નહીં તે ખાસ સૌથી પહેલા તો ચેક કરવામાં આવશે. જે પણ ઉમેદવારો આ જે શારીરિક માપની ચકાસણી છે તેમાં ઉમેદવારો જો પાસ થશે તો આગળ ઉપર ઉમેદવારોની જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. આ જે શારીરિક ક્ષમતા કસોટી છે તેની અંદર પુરુષ ઉમેદવારો છે તો તેમણે 1.6 કિલોમીટરની દોડ 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે અને જે મહિલા ઉમેદવારો છે તો તેમને 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે.
હવે જે પુરુષ અને મહિલા ઉમેદવારો આજે શારીરિક ક્ષમતા કસોટી છે તેમાં જો તે પાસ થશે તો આગળ ઉપર ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર અહીં જે જાહેરાતમાં જણાવેલ છે તે પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન કરવામાં આવશે. એટલે ઉમેદવારોએ ખાસ તો આ ભરતી સંદર્ભે અહીં જણાવેલ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ છે તે મેળવી લેવાના રહેશે. હવે અહીં જણાવેલ છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ છે તે ઉમેદવારો પાસે હશે તો આગળ ઉપર ઉમેદવારોની ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે. ટ્રેડ ટેસ્ટની અંદર ખાસ તો ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરી રહ્યો છે તે પોસ્ટ પ્રમાણે ઉમેદવારોની અંદર આવડત છે કે નહીં તે ખાસ ચકાસવામાં આવશે. જેમ કે કોઈ ઉમેદવાર છે તે કુક એટલે કે રસોઈયાની પોસ્ટ ઉપર અરજી કરી રહ્યો છે તો ઉમેદવારોને રસોઈ બનાવવાનું વગેરે નોલેજ છે કે નહીં તે ખાસ ચેક કરવામાં આવશે. તેમજ વેજીટેબલ ને વગેરે કટિંગ કરવાનું તે નોલેજ છે કે નહીં તે પણ ચેક કરવામાં આવશે. તેમજ બૂટ મેકર કે કોબલરની પોસ્ટ ઉપર કોઈ ઉમેદવાર અરજી કરી રહ્યો હોય તો તેમને બૂટ પોલિશિંગનું, હેન્ડલિંગનું તેમજ લેધર કટિંગનું, રિપેરિંગનું વગેરે નોલેજ છે કે નહીં તે ખાસ ચકાસવામાં આવશે. એ રીતે કોઈ ઉમેદવાર ટેલર એટલે કે દરજીની પોસ્ટ ઉપર અરજી કરી રહ્યો હોય તો તેમને કપડાં સીવવાનું, કટિંગનું વગેરે નોલેજ છે કે નહીં તે ખાસ ચેક કરવામાં આવશે. તો અહીં જે અલગ અલગ ટ્રેડ જણાવેલ છે તે ટ્રેડ પ્રમાણે જો ઉમેદવારે અરજી કરેલ હોય તો તે ટ્રેડ પ્રમાણે ઉમેદવારોની અંદર સ્કિલ છે કે નહીં તે ખાસ ચકાસવામાં આવશે. અહીં જે સ્કિલ ટેસ્ટ લેવામાં આવે તે સ્કિલ ટેસ્ટમાં ઉમેદવાર જો પાસ થઈ જાય તો આગળ ઉપર ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ જે લેખિત પરીક્ષા છે તે કોમ્પ્યુટર બેઝ હેતુલક્ષી પ્રકારની હશે. આ લેખિત પરીક્ષા કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની હશે. તેની અંદર જનરલ અવેરનેસ, જનરલ નોલેજ, નોલેજ ઓફ એલિમેન્ટરી મેથેમેટિક્સ, એનાલિટિકલ એપ્ટિટ્યૂડ વગેરે અંગેના પ્રશ્નો પૂછવામાં આવશે. આ 100 માર્કની જે પરીક્ષા છે તે માટે ઉમેદવારોને કુલ 2 કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી રહેશે. અહીં જ્યાં લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેની અંદર ક્વોલિફાય થવા માટે જે જનરલ, EWS તેમજ એક્સ સર્વિસમેન છે તો તેમને 35% માર્ક તેમજ SC, ST અને OBC કેટેગરીના ઉમેદવારોએ 33% માર્ક્સ મિનિમમ મેળવવા જરૂરી છે. હવે જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષામાં પાસ થશે અને CAS દ્વારા જે મેરિટ બનાવવામાં આવે તે મેરિટની અંદર ઉમેદવારોનું નામ સામેલ થશે તો આગળ ઉપર ઉમેદવારોની મેડિકલ એક્ઝામિનેશન છે તે લેવામાં આવશે. અને મેડિકલ એક્ઝામિનેશન બાદ દરેક રીતે ફિટ જે ઉમેદવાર હોય તે ઉમેદવારોનું આગળ ઉપર સિલેક્શન કરવામાં આવશે. તો CISF દ્વારા આ રીતની આખી રિક્રુટમેન્ટ પ્રોસેસ રહેશે. હવે આ ભરતી સંદર્ભે આપણે એપ્લિકેશન ફીની માહિતી મેળવીએ તો એપ્લિકેશન ફીની અંદર ઉમેદવારોએ ઓનલાઈન અરજી સમયે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ બાદ છેલ્લે ₹100 ફી ભરવાની હોય છે. પરંતુ જે તમામ મહિલા ઉમેદવારો છે, SC, ST કેટેગરીના ઉમેદવારો, એક્સ સર્વિસમેન છે તો તેમને અહીં કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. આવા ઉમેદવારોએ માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી તેમજ વિશેષ માહિતી માટે તમારે જે CISFની વેબસાઇટ આપેલ છે CISFRECTT.CISF.gov.in આ વેબસાઇટ છે તેના ઉપર તમારે ખાસ સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઈન અરજી માટે તમારે સૌથી પહેલા તો આ વેબસાઇટ ઉપર જે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે તે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને રજિસ્ટ્રેશનની પ્રોસેસ બાદ લોગિન થઈ અને તમારે આ CISFનું ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું હોય છે. અહીં ઓનલાઈન ફોર્મ ફિલ કર્યા બાદ તમારે તમારો ફોટોગ્રાફ, સિગ્નેચર અને ડોક્યુમેન્ટ છે જરૂરી તે પણ અપલોડ કરવાના હોય છે. ખાસ તો તમારે જે ફોટોગ્રાફ જે અપલોડ કરવાનો હોય છે તે ફોટોગ્રાફ છે તેમાં CISF દ્વારા એક સૂચના જાહેર કરે છે કે ફોટોગ્રાફ છે તે તાજેતરનો 3 મહિનાની અંદર પડાવેલ હોવો જરૂરી છે. તેમજ આ જે ફોટોગ્રાફ છે તેની અંદર ઉમેદવારોએ ફોટો પડાવ્યા તારીખ છે તે પણ એન્ટર કરવાની રહેશે. એટલે તમારે CISFનું ઓનલાઈન ફોર્મ ભરતા સમયે આ જે ફોટોગ્રાફ વાળી બાબત છે તેને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અહીં જણાવેલ છે કે જો ડેટ વાળો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવામાં નહીં આવે તો ફોર્મ છે તે રિજેક્ટ પણ થઈ શકે છે. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, અહીં CISF દ્વારા હેલ્પલાઇન નંબર પણ જારી કરેલ છે. એટલે કે તમારા આ ભરતી સંદર્ભે
ઓનલાઈન ફોર્મ એપ્લિકેશન સંબંધે અથવા શારીરિક ક્ષમતા કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ટ્રેડ ટેસ્ટ, લેખિત પરીક્ષા, મેડિકલ એક્ઝામિનેશન વગેરે સંબંધિત કંઈ પણ ક્વેરી હોય તો અહીં સ્ક્રીન ઉપર જે જણાવેલ છે તે નંબર ઉપર તમે ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરી શકો છો. તો દોસ્તો, આશા છે કે તમને CISF દ્વારા હાલમાં જે કોન્સ્ટેબલ ટ્રેડમેનની ખાલી જગ્યાઓ પર ભરતી માટે જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.